ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર્ડ ખાતે ભંગાર અર્થે લાવવામાં આવી રહેલ ડીવી એરિકા નામના જહાજમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી ₹4,99,500ના મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગત તારીખ 24/3/2024ના રોજ મુકેશ હરિચંદ્ર શર્માએ અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલ કે ડીવી એરિકા નામનું ડેડ કન્ટેનર વેસલ્સ દીવથી ઘોઘાના દરિયાઈ માર્ગે ટ્રક મારફતે ટોઈંગ કરીને અલંગ યાર્ડ પ્લોટ નંબર 78માં લાવવામાં આવતું હતું। તે દરમિયાન ઘોઘાના દરિયામાં એન્કર પોઈન્ટ પર બોર્ડિંગ કરવા જતાં આ ડેડ વેસલ્સમાંથી ઇલેક્ટ્રિક કેબલ વાયર, કોપરનો પાઇપ, મેટલના વાલ, ઇલેક્ટ્રિકનો સામાન અને બેરિંગ મળી કુલ 40,80,000ની ચોરી થયેલ હોવાનું જણાવેલ। જો ફરિયાદ આધારે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક હર્ષદ પટેલની સીધી સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને અગાઉ ચોરીના કેસમાં ઝડપાયેલ ઈસમોની પૂછપરછ શરૂ કરેલ આ ચોરીના સંડોવાયેલ વિક્રમ હરજી ગોહેલ ઉંમર વર્ષ 33 રહે કોળિયાક તેમજ જગદીશ ઉર્ફે ગોપુ પ્રવીણ મેર ઉંમર વર્ષ 20 રહે હાથવવાળાની સઘન અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ બંને ઈસમો દ્વારા તેઓની ટોળકીના સરદાર અને ટોળકીના સભ્યો સાથે મળીને ઉપરોક્ત ડેડ વેસલ્સમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી સાથે સાથે આ ચોરીમાં મળેલ મુદ્દામાલ દરિયાની વચ્ચે સંતાડી રાખેલ હોવાની કબૂલાત આપતા આ ગુનામાં ચોરી થયેલ ઇલેક્ટ્રિક કેબલનો જથ્થો 1100 કિલોગ્રામ કિંમત ₹4,99,500નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। ઉપરોક્ત ઝડપાયેલ શખ્સો અને આ ગુનામાં સંડોવાયેલ અન્ય શખ્સોની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી। વેસલ્સ આવેલું છે 23 તારીખે આપને ખબર પડે છે કે એમના વેસલ્સમાંથી કોઈ સામાનની ચોરી થઈ છે અને 24 તારીખે ફરિયાદ દાખલ થઈ છે। સર અગાઉ પણ 1.5 મહિના અગાઉ V7 નામના પ્લોટમાં પણ ચોરી થઈ હતી। એમણે 21/14/2 અરજી આપી હતી। એની ફરિયાદ 24 તારીખે નોંધાણી, એટલે કે 40 દિવસ બાદ ફરિયાદ નોંધાણી। જૂની અરજીની તપાસ ચાલુ હતી, કોઈ પણ વેરઅબાઉટ્સ મળતા નહોતા, એટલે બંને ફરિયાદ અત્યારે દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી છે। ભાવનગર જિલ્લાના અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે 24 માર્ચ 2024ના રોજ એક ડેડ વેસલ્સમાંથી કોપરના વાયર અને અન્ય સામાન ચોરી થયેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। હકીકત એ મુજબની હતી કે જ્યારે એન્કર પોઈન્ટ ઉપર આ વેસલ્સ લાવવામાં આવ્યું તેની બાદ કસ્ટમ ઇન્સ્પેક્શન થાય એ દરમિયાન ડેડ વેસલ્સ ખરીદનાર કંપનીને પોતાના વેસલ્સમાંથી કંઈક કોપરના વાયર અને અન્ય મેટલનો સામાન ચોરી થયેલીની શંકા ગયેલી। એના આધારે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। કુલ 40,80,000ની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાની ગંભીરતાને લઈ ભાવનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો આ દિશામાં કાર્યરત હતી। આ તપાસ દરમિયાન અગાઉ આ પ્રકારની ચોરી કરવાવાળી વ્યક્તિઓ અથવા અન્ય શકમંદોને તપાસવામાં આવતા હતા। એ દરમિયાન 2 વ્યક્તિઓ પોતે આ ડેડ વેસલ્સમાં રાત્રિના કોઈ સમયે કેબલની ચોરી કરેલાનું કબૂલાત આપેલી હતી। એના આધારે હાથબથી આશરે 1 કિલોમીટર અંદર દરિયામાં પોતે ચોરી કરેલા કેબલ સંતાડી રાખેલાની હકીકત મળતા તેમને સાથે રાખી અને તપાસ કરતાં આ શિપમાંથી જે ચોરી થયેલો વાયર આશરે 1100 કિલો કે જેની આશરે કિંમત 5 લાખ રૂપિયા જેવી થાય છે એ મળી આવેલ છે। સાથે સાથે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ સિવાય અન્ય કોઈ આરોપી હતા કે કેમ, આની પાછળ કોઈ
ગેંગ સક્રિય છે કે કેમ, અન્ય સામાન ક્યાં સંતાડેલો છે અથવા તો કોઈના ત્યાં ભંગાર તરીકે વેચી દીધેલો છે કે કેમ, આ તમામ દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે. અન્ય પણ ચોરી થયેલો સામાન મળી આવે એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી તથા સ્થાનિક પોલીસની ટીમ કાર્યરત છે. જે આરોપી પકડાયેલા છે એમના નામ વિક્રમ હરજીભાઈ ગોહિલ અને જગદીશ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ, આ બંને આરોપી અત્યારે પકડાઈ ગયેલા છે. એમની પૂછપરછને અંતે અન્ય આરોપી સંડોવાયેલા છે કે કેમ એ વાત જાણી શકાશે. વધુમાં આમાં જે વિક્રમ નામનો આરોપી છે એ 2022ના આ જ પ્રકારના કેબલ ચોરીના ગુનામાં પકડાઈ ગયેલો છે.